ફરી પાછા તે ચાખાના ડબલાની જગ્યા ફેરવી નાખી। મેં તને કીધું તું ને કે જે ડબલા જે જગ્યા ઉપર પડ્યા છે ન્યા ને ન્યા રહેવા દેવાના। હું કહું એમ તારે કરવાનું છે। જો હું તને બતાવું, તે આ મસાલાના ડબલા પાછા ફેરવી નાખ્યા। આ મસાલાના ડબલા જ્યાં હોય અને એ જ જગ્યા ઉપર રહેવા દેવાના। જે જગ્યા ઉપર પડ્યું છે એ જ એની સહી જગ્યા છે અને એ ન્યા જ રહેશે। તું કઈ એમ નહીં થાય, સમજાણું તને? મને મારા ઘરમાં મૂકેલી વસ્તુની જગ્યા ફરે ને મને પસંદ નથી, એટલે તારે હું કહું ને એમ જ કરવાનું છે। સમજાઈ ગયું તને? ઓકે મમ્મીજી। તમે કે ગાંડા તો નથી થઈ ગયા ને? આ શું કરો છો તમે? આ પ્લેટમાં કેમ ખાધું? હાલો મારી હારે હાલો તમે નહીં। જો આ પ્લેટમાં તમે નહીં ખાવ। આ પ્લેટમાં અહીંયા ટેબલ ઉપર બેસીને કેમ તમે ખાવા બેઠા? અહીંયા નહીં ખાવ। હા હું કહે છે મમ્મી, હું કામે બેસીને ન ખાઈ શકું? આ પ્લેટ તો રહેશે જો આ ડ્રોવરની અંદર જ રહેશે। આ ડ્રોવર જ એની સહી જગ્યા છે અને તમે જમીને જ્યારે વાસણ ઉટકશો ત્યારે તમે એની સહી જગ્યા ઉપર જ વાસણ ઉટકશો, બીજે ક્યાંય તમે વાસણ નહીં ઉટકો। હા, બધું એની સહી જગ્યા ઉપર જ થવું જોઈએ। મમ્મીજીને જરાય પસંદ નથી। સહી કીધું ને મમ્મીજી? નિયમ છે તો બધા માટે લાગુ પડવો જોઈએ, બરાબર ને?